સુરતના કાપોદ્રા વિસ્તારમાં અવારનવાર અસામાજિક તત્વોના આતંકથી ભયભીત થયેલા જનતાનગરના રહીશોએ પોલીસ સ્ટેશન પહોંચીને લેખિત રજૂઆત કરી અસામાજિક તત્વો પર કાર્યવાહી કરવાની માંગ કરી છે। કાપોદ્રા વિસ્તારમાં નશેડી ઈસમે 17 વર્ષીય માસૂમ કિશોર પાસે રૂપિયા માંગ્યા અને રૂપિયા નહીં આપતા નશેડિયાએ આડેધડ ચપ્પુના ઘા મારી કિશોરની હત્યા કરી નાખી, જે બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો અને હત્યાને 24 કલાક પણ નહીં વીત્યા અને બરોડા પ્રિસ્ટેજ પાસે પણ જાહેર રસ્તા પર મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો, જેથી કાપોદ્રા જનતાનગર વિસ્તારમાં રહેતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। ગત મોડી રાત્રે જનતાનગરના રહીશો કાપોદ્રા પોલીસ સ્ટેશન મથકે પહોંચી અસામાજિક તત્વો સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી। મારું નામ રોહિત વાઘાણી છે। કઈ સોસાયટી છે અને શું પ્રશ્ન છે તમારો? અમે જનતાનગર સોસાયટીમાં રહ્યા છીએ, જે લંબેનમાં રોડ ઉપર આવેલી છે, રસના સર્કલ પાસે। શું ઘટના બની છે તમારી સાથે? ઘટના કાલે નહીં જેવી બાબતમાં કારણ વગર બોલાવીને ફોન કરીને બોલાવેલ, મને એમ થયું કે કામ હશે તો હું ત્યાં ગયો તો કેમ મકાન ખાલી કરાવશે એમ કરીને ભાડું વાતે સીધી મારઝૂડ કરીને ગાળાગાળી કરેલી। કોણ છે મારો? હવે એ લોકોના મને નામ તો નથી આવડતા, ખાલી ભાડે રહે છે 14 નંબરની બિલ્ડિંગમાં જનતામાં, હું ખાલી એડ્રેસ જાણું છું એ લોકોનું। તમે આખો મોરચો લઈને આવ્યા છે, શું રજૂઆત કરી તમે? બસ અમે એ પ્રમુખ પદે હું છું સોસાયટીના, તો મારી રજૂઆત એટલી જ છે કે જો મારી સાથે આ ઘટના થઈ શકતી હોય જિમ્મેદાર વ્યક્તિ ઉપર, તો આમ પબ્લિકનું શું? તો એના માટે અમે કોઈ સામાન્ય માણસ સાથે આવી ઘટના ના બને અને ભવિષ્યમાં આવી ઘટનાને જો ધ્યાને ના દોરીએ અને જાતું કરીએ તો ભવિષ્યમાં આનો બહુ ખરાબ પરિણામ આવે। પોલીસે શું આશ્વાસન આપ્યું? પોલીસે અમને એવું આશ્વાસન આપ્યું છે અમે પૂરતી કાયદાકીય પૂરેપૂરી કાર્યવાહી કરશું। કેટલા લોકો છે આવા સોસાયટીમાં આવા અનેક લોકો છે। હમણાં 2 વર્ષથી અસામાજિક તત્વોનો ઘણો રાફડો ફાટી નીકળ્યો છે મોટો। અમે વરાછામાં બી પોલીસ સ્ટેશનમાં 2 વખત અરજી આપેલી છે, ત્યાં બી અમે કીધેલું છે કે ભાડું વાતનું સર્વેયું કરો કે કેટલા લોકો ભાડા કરાર વગર રહે છે।